હેલો, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે અમે વ્લોગ સ્ટાર્ટ કરીએ છીએ સવારના 7:30 અને હું સ્કૂલ જાઉં છું. One eternity later. મોર્નિંગ. આજે આદ્યાએ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો તો મેં હમણાં સ્ટાર્ટ કર્યો છે. એકચ્યુઅલી હું જીમને બધું ગઈ હતી, જીમથી જઈને પછી હું હમણાં નાહી લીધું છે. હવે પૂજા કરીશ. અત્યારે વાગ્યા છે 11:30. આઈ નો ઇટ્સ લેટ બટ નો ઓપ્શન. મિશિકા ગઈ છે એના પપ્પા જોડે અને હું અહીંયાથી સીધી આદ્યાને લેવા જઈશ. સો આજે છે મંડે અને અત્યારે સવારમાં વ્લોગ સ્ટાર્ટ કરી દીધો હતો. એને હવે મતલબ ઇન્ટરેસ્ટ થયો છે વ્લોગિંગ કરવામાં. સો ઇટ્સ ઓકે, નથિંગ. એવું કંઈ નથી હોતું કે જે વ્લોગ બનાવે એ ભણવામાં ધ્યાન નથી આપતા. શી ઇઝ સ્કોલર ઇન હર ક્લાસ, શી ઇઝ ટોપ ઇન હર ક્લાસ. સો ચલો આજે હું કેવી રીતે મંડે સ્પેન્ડ કરું છું તમને બતાવું. અહીંયાથી હું જઈશ આધ્યાને લેવા. હમણાં હું જઈશ, પહેલાં મારે ઠાકોરજીની પૂજા કરીશ. લાલજીના બહુ જ સરસ, એટલા સરસ ક્યુટ એકદમ વાઘા લાવી છું અને આઈ એમ સો એક્સાઇટેડ કે હું પહેરાવું, ક્યારે પહેરાવું. પણ જન્માષ્ટમીની રાહ જોવી પડશે. આજે મેં વેર કર્યું છે લખનવી કુર્તી એન્ડ પ્લાઝો. ધીસ ઇઝ વોટ આઈ એમ વેરિંગ. બ્લેક પ્લાઝો પહેર્યો છે, લખનવી કુર્તી એન્ડ પ્લાઝો, અને હેર વોશ કરેલા છે. અને આ જ્વેલરી વેર કરીશ. જ્વેલરી આની લિંક તમને મળશે મારા લાઈફ ઓફ દિવ્યાંગીનીના ઇન્સ્ટાગ્રામ પર. ધીસ ઇઝ ફ્રોમ મીશો. અને મીશો તમે એ લિંકમાં લખશો તો ત્યાં આગળ તમને લિંક મળશે અને યુ ગેટ મતલબ તમે મીશો પરથી તમે સીધું બાય કરી શકશો. અને બહુ જ સરસ સ્ટેક છે. બ્રેસલેટ અને કડાના સ્ટેક છે. આઈ થિંક આની રીલ મૂકી છે. યસ, મે બી, આઈ ડોન્ટ નો, મને યાદ નથી. આઈ થિંક મૂકી છે. અને આજે બીજી રીલ આવશે જેમાં આવશે વોચીસની. સો એ પણ જોજો. પણ મારા એકાઉન્ટને ફોલો કરો તો તમને બહુ જ સરસ સરસ રીલ જોવા મળશે તમને ત્યાં આગળ. અને મારી ડોટરનું અકાઉન્ટ છે સિબલિંગ સફારી. ત્યાં બી તમને છોકરીઓને રિલેટેડ કન્ટેન્ટ મળશે અને મારા રિલેટેડ. નું એક જ તકલીફ છે, આમાં કોઈ પહેરાવવા માટે જોઈએ તમને. આ તો મેં પહેરી લીધું આવું હતું એટલે, પણ આ બધા માટે કોઈ જોઈશે પહેરાવવા. અને આ તો પહેરી લેવાશે જાતે. ઇટ્સ ઓકે, દુકાન જઈને પહેરી લઈશ. મારા લાલજી તૈયાર થઈ ગયા છે. હું લેવા જાઉં છું આધ્યાને. આજે એક્ટિવા છે, નો કાર. હમણાં વાગ્યા છે 2:30 અને હું સ્કૂલથી આવી ગઈ છું અને હજી મેં કપડાં ચેન્જ નહીં કર્યા કારણ કે બહાર બહુ જ ગરમી છે. ઈશુ જમે છે, એ બી ટીવી જોતા. મીશુ આમ જોતા હાય બોલ. બોટલ છોડતી નહીં. બ્રેસલેટ માટે આવી રીતે કોઈ જોઈએ, એક માણસ રાખવો જ પડે તો બ્રેસલેટ પહેરી શકો. શોખ છે એટલે પૂરા કરવાના, વાંધો નહીં. કોઈની બી જરૂર પડી શકે છે. ના, બરોબર છે, ચાલશે. પહેરી હજી પેલા રહ્યા બીજા 2 રહ્યા. આ તો જો કેવું કરી નાખ્યું. આ બધું ફેશનનું અને થોડું ઓછું ભાવે. હું જે કહું ને એ રીતે ચાલે. એમ તો પાછો એવી રીતે ગાડી દોડે છે. હું એવું કહું કે આ સારું લાગે છે તો હા સારું લાગે છે. બાપરે, આખો સ્ટેક બદલી કાઢ્યો. કઈ વેલું બોલ, લગાડ દે. મારી રીતે સીધો કરી દઈશ. ક્યારની પહેરાવે છે, હાથ નાનો પડી ગયો એનો. મારે શોપિંગમાં જવાનું છે. હા, હવે બરાબર પહેરાઈ રહી. તો બી સ્ટેકિંગ થોડું ઊંધું છતું પહેરાવ્યું છે, પણ વાંધો નહીં, ચલાવી લઈશ. ચાલો, આની રીલ તમને લાઈફ ઓફ દિવ્યાંગીની પર જોવા મળશે ઇન્સ્ટાગ્રામ પર. સ્ટેકિંગ થોડું ઊંધું કર્યું છે, પણ ના ચલાવી લઈશ. ચાલો, સારી નહીં લાગતી. આમ લેવાનું. હા, કંઈ નહીં, ચાલ ને મારી રીતે કરું છું. ચાલ નહીં કરે. બસ દબાઈ કાઢું. હા, હવે આવડ્યું ને આ બધું, જોયું.
એ તો મારો હાથ ફરે બધું આવડી જાય. આ બેન એટલે પરફેક્ટ. ક્યું મા બેન એટલે પરફેક્ટ. એકચ્યુઅલી મારે ડ્રેસમાં લટકણ આવે ને એ તૂટી ગયા છે, મતલબ કસ્ટમરને નાખવાના છે. તો હું અત્યારે આવી છું યશ ટેલરમાં, ત્યાંથી હવે હું લટકણ લઈશ. મને મળ્યું નહીં તો હવે હું આવી છું આપણે સમતા કાપડ બજારમાંથી મળી ગયા ત્યાંથી. જે ક્યાંથી ના મળે ને અહીંયાથી મળી જાય, અને લટકણ જેવી વસ્તુ તો મળી જ જાય છે. સો મારું કામ થઈ ગયું છે. હવે આજે ભીડ ઓછી છે હમણાં. શું આજની નવી રેસીપી બનાના વિથ ન્યુટેલા. તો કોઈ બી ખાઈ શકે. એવું એની જોડે ટોપિંગ્સમાં બિસ્કિટ મૂકો. સારું. મારી બેનને એને એવું કીધું કે તારી મમ્મીની સેલરી નહીં મળે, કારણ કે તારી મમ્મી કામ નહીં કરતી, તો બિચારી કામ કરવા આવે છે. બાળમજૂરી કરવા દુકાન આવે છે, પૈસા ગણવા આવે છે. બધું શાંતિથી બેઠે છે. કસ્ટમરનું કેવી રીતે અટેન્ડ થાય છે એ શીખે છે અત્યારે. અને આ શૂટિંગ કરતાં કરતાં કસ્ટમર અટેન્ડ કરે છે. હું બેઠી બેઠી જોઉં છું કેવું શૂટ કરે છે. હું આઈડિયા આપું છું ટ્રાન્ઝિશન રીલના. પહેલેથી બોલું. હા આવડે ને હવે છે. જો કે પેલું આવી પેલી કાઢી છે. નહીં કાઢી મેં રાખી છે હજુ. કરો 1 2 3 સ્ટાર્ટ. જો આ મિશિકા અને નાનું સામેની દુકાનમાં રોજે બિસ્કિટ લેવા રોજે બિસ્કિટ લેવા આવે છે. ઘરે એટલા બધા બિસ્કિટ છે અને તો બી રોજ ખરીદી કરવા આવે છે. અને જાણે દુકાન તો એવું લાગે છે કે એના નાનું જ છે દુકાન, એમ અંદર ઘૂસી જાય છે. કોઈ ખબર નહીં પડે એવું પતાઈ ના જો, આવે. જો, જો. એ જો નાનું અને ભોણી બેવ દેખાય છે. આ. સામેથી જોવે પાછી કે દુકાનમાં કોણ છે, કસ્ટમર છે. તો કસ્ટમર હોય તો ના આવે. હવે જો, અને શી ઇઝ ડોગ લવર, અને એટલા બધા ડોગ ગમે છે. આ દુકાનની બાવરી છે. આ અમારી અજયશ્રીની બાવરી છે. એ ટપુ શેઠને શીખવાડે છે બાવરી. ટપુ સેટ આવું ના કરો એવી રીતે. ટપુ શેઠને ટ્રેનિંગ આપે છે. હજી તો હું લઉં છું અને હું આ કરતી રહીશ. એટલે કાલે મારું ફ્યુચરબોલની ટ્રેનિંગ છે, બટ હું વેનસડે આવીશ ફરીથી, પછી ફ્રાઈડે આવીશ. અને ફ્રાઈડે તો નહીં હોતી હા ફ્રાઈડે. તો હું આવી શકું છું મંડે, પછી વેનસડે અને ફ્રાઈડે. એટલા દિવસે હું આવી શકું છું. ઓકે. અને તને બાય એટલા દિવસે તને સેલરી કટ કરીને તને તારી પીગી બેંકમાં આપવામાં આવશે, જે તારે મમ્મા જોડેથી લેવાની. 1 મંથ થશે આ. 1 મંથ જો કરીશ, જેટલી રજા પડીશ એની સેલરી કપાઈ જશે. ઓકે. ઓકે, પણ તમે એ લોકો પૈસા મને તારા કામ મારા આપજો, રાઈટ? આજે આપ્યું, હું બહુ થેન્કફુલ છું. અને આવી જ રીતે તમે લોકો મોટા મોટા કામ આપો કે સેટ મૂકે, પેલો અમને સેટ બતાવો. ડાયમંડ નો સેટ Diamond, આપ, હા. નહીંથી ડાયમંડ નો સેટ હોય તો એમને બતાવવાના. એ બધા થોડી મોટી થાય તો આપજો. Okay. પણ પેલું લટકણ પૈસા બતાવવાનું. ગણવાનું પછી આપીશું ધીરે ધીરે. ઓકે. આવડે છે પૈસા ગણવાનું. ના ના તું જાને ખબર છે તો ટ્રાય કરશે ને પછી ફૂલ ડે અધ્યાય ભર્યો, એટલે આઈ મીન હાફ ડે 4 to 8 અધ્યાય ભર્યું છે.
totally she is helping her masi. આ બી છે ને ભણવા સાથે આ વસ્તુ બી બહુ જરૂરી છે કે તમે છોકરાઓને આપણે સાથે સાથે કેવી રીતે કમાવાય છે, કેવી રીતે સેવિંગ થાય છે, કેટલી હાર્ડવર્ક કરવી પડે છે, એ બધું શીખવાડવું ખૂબ જ જરૂરી છે. સો મેં અને મારા હસબન્ડે ડિસાઈડ કર્યું કે એને થોડી આવી રીતે કામમાં જે અમે કામ કરી રહ્યા છે એ કામમાં એને થોડી ઇન્વોલ્વ કરવાનું સ્ટાર્ટ કરવાના છીએ. સો આજે મારી જોડે છે, કાલે એના એક્ટિવિટી ક્લાસ છે, તો હવે કાલે એક્ટિવિટીમાં જશે. પણ આ બી જરૂરી છે. અહીંયા આગળ કેદારનાથનું બનાવ્યું છે. આખું કેદારનાથનું મંદિર જેવું બનાવ્યું છે અને સરસ અંદર દર્શન બી કરવા જઈ શકાય. આ બધા જ્યોતિર્લિંગ રાતના વાગ્યા છે 11 અને મમ્મી સૂઈ ગઈ છે અને મમ્મીને ઠીક નથી લાગતું એટલે મમ્મી સૂઈ ગઈ છે. અને મેં મારા યુનિફોર્મ કાઢી દીધા છે. અને મેં આજે જોયું કે મમ્મી દુકાનમાં કામ કરે છે એટલે થોડું થાકી ગઈ છે. તો મેં વિચાર્યું કે મમ્મીને આજે થોડું રેસ્ટ આપું અને હું બી હમણાં સુવા જ જઉં છું. સો હોપ યુ લાઈક અવર વિડીયો, લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટુ અવર ચેનલ.